चलो हिंदी पाठ 6 टपका का डर। इस कहानी में गरीब और कष्ट थे झूठती बुढ़िया की कहानी है। એટલે શું કહે છે કે આ કહાની આ વાર્તા શેની તો ગરીબ એક ઘરડી ડોસી પછી એના કારણે કષ્ટ से जूझती એટલે કે ખૂબ દુઃખી થઈ અને રહેતી એની કહાની છે। झोपड़ी का टपकता छप्पर उसकी और भी संकट में डाल देता है। એટલે શું કહે છે આરી ડોસી હતી એ જંગલમાં રહેતી હતી તો જંગલમાં એની જે ઝૂંપડી હતી એ ઝૂંપડીનું છાપરું શેનું બન્યું હતું ઘાસનું એ छप्पर एना छापरू એટલે શું કહેવાય એનો छप्पर उसे और भी संकट में डाल देता था એટલે કે એને વધારે દુઃખી संकट એટલે દુઃખ વધારે દુઃખી કરી દેતું હતું। वह मन ही मन झुंझला रही थी। झुंझला रही એટલે ખૂબ જ हैरान परेशान થઈ જવું આપણે કહીએ ને झुंझला પૂછાશે પરીક્ષામાં हो। झुंझला रही એટલે કે ખૂબ ડરી ગઈ હતી કંટાળી ગઈ હતી। बरसात से परेशान एक बाघ बुढ़िया की घर की झोंपड़ी के पास आकर बैठ जाता है। એટલે કે વરસાદ પડ્યો એટલે કે વાઘ આ ડોસીની ઝૂંપડી જોડે આવીને બેસી ગયો। बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठा और भाग जाता है। હવે જ્યારે વરસાદ પડતો હતો ત્યારે ડોસી ઝૂંપડીમાં બેઠી બેઠી કંઈક એવું બોલતી હતી તો વાઘને શું થયું એ સાંભળીને બીક લાગી એટલે વાઘ ત્યાંથી ઊભી પૂંછડીએ દોડ્યો। હવે પાઠ ચાલુ થાય છે जी। बरसात का एक दिन था એટલે કે શું કહે છે વરસાદનો દિવસ હતો। चारों ओर पानी बरस रहा था चारे बाजू वरसाद वरसी रह्यो હતો। जंगल में बुढ़िया का घर भीग रहा था એટલે કે આ ડોસીનું ઘર જે હતું એ જંગલમાં શેનું બન્યું હતું લાકડા અને ઘાસનું। વરસાદ પડ્યો એટલે શું થયું આ ઘર એનું પલળવા લાગ્યું। बुढ़िया का घर भीग रहा था એટલે કે તેનું ઘર પલળી રહ્યું હતું। जल्द ही बुढ़िया का घर टपकने लगा। હવે આ શું થયું વરસાદ પડ્યો એટલે ધીમે ધીમે આ ઘાસમાં પાણી ઉતર્યું અને આ પાણી ડોસીના ઘરમાં પડવા લાગ્યું। बुढ़िया परेशान हो उठी परंतु करती भी क्या। बुढ़िया એટલે ગરડી હતી હવે એના એ તો આ વરસાદથી બહુ જ હેરાન થઈ ગઈ પણ હવે શું કરે કશું કરી શકે નહીં। છપ્પર કો છાયે કોણ એટલે કે એનું આ ઘરનું છાપરું હતું એના ઉપર સરસ ઘાસ નાખીને સરખું કોણ કરી આપે કાકા ઘરડી ડોસી તો છાપરા ઉપર ચડી ના શકો તો એને કોઈ કરી આપે એવું હતું નહીં। थोड़ी ही देर में ओले भी पड़ने लगे। ओले એટલે બરફના ટુકડા વરસાદ પડે ઘણી વખત બરફના કટકા પડે આપણે એવું કહીએ કે વરસાદ પડ્યો બરફ પડ્યો ઘણી જગ્યાએ બરફ પડ્યો એવું આપણે કહીએ છીએ ને સાંભળ્યું છે ને તમે તો શું કહે છે થોડી ही देर में ओले भी पड़ने लगे એટલે વરસાદ પડવા લાગ્યો વરસાદની સાથે બરફ પણ પડવા લાગ્યો। બેર બરાબર ઓલે બેર એટલે બોર बोर जेवड़ा जेवड़ा આપણે ખાવાનું મોટું બોર આવા સફેદ બોર જોયું છે ને એ બોર જેવડા મોટા મોટા ઓલા એટલે કે બરફના ગોળા પડવા લાગ્યા। उधर एक बाघ ओलो की मार से परेशान उठा એટલામાં એક વાઘ જંગલમાંથી આવ્યો। જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય પ્રાણીઓ શું કરે વરસાદ પડે એટલે વરસાદ બધા પ્રાણી ભેંસ અને બગલા સિવાય કોઈને વરસાદ ગમે નહીં એટલે આ વાઘ પણ શું થયો વરસાદથી કંટાળી ગયો। कूदते फांदते वह बुढ़िया के घर के पास आ पहुँचा। कूदतो અને પરેશાન થઈ જઈ અને તે આ ડોસીના ઘર જોડે આવીને ઊભો રહ્યો। આ ઝૂંપડી જે હતી ડોસીની એના જોડે આવીને ઊભો રહ્યો। હવે આ બુઢિયા શું કરતી હતી અંદર તો કે બુઢિયા અંદર ચાવલ પકા રહી थी। બુઢિયા શું કરતી હતી અંદર ચાવલ પકા રહી थी એટલે કે અંદર ભાત બનાવી રહી હતી। ચાવલ એટલે ભાત ખબર પડે છે ને એવી તો ચાવલ એટલે શું થાય ભાત तो के भात पका चावल पका रही थी। चूल्हे पर पानी टपक रहा था। હવે ડોસી તો ભાત બનાવતી હતી એટલા વરસાદ પેલા ઘાસમાંથી વરસાદ ધીમે ધીમે ટપકીને એના ચૂલામાં પડવા લાગ્યો। ટપ 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 એવો અવાજ થવા લાગ્યો કારણ કે સળગતો ચૂલો હોય એની અંદર પાણી પડે એટલે કેવો અવાજ આવે। વહ ઝૂંઝલા ઉઠી और बोली एकदम ગુસ્સે થઈ ગઈ આ ટપકાથી અને બોલી બરોબરની ગુસ્સે થઈ અને શું બોલી એ રહી मुझे टपका से इतना डर नहीं लगता मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं लगता। डोसी शू बोली कि मने आ टपकानी एटली बीक लागे छे कि आटली तो मने वाघ आवे ने तो वाघनी भी बीक नहीं लागती एवुं कीधुं। એટલામાં આ વાઘ હતો જે એ બહાર ઊભો રહી અને વિચારતો હતો કે આ ડોસી એવું કહે છે કે મુझे टपका से इतना डर लगता है जितना बाघ से नहीं लगता તો કે આ ટપકું મારા કરતાં મોટું પ્રાણી હશે। વાઘ શું થયો ડરી ગયો એટલે વાઘ શું કહેવા લાગ્યો કે સાલું આ ડોસીમાં તો એવું કહે છે કે આ ટપકું રહ્યું એ ટપકાથી એને એટલી બધી બીક લાગે કે જેટલી વાઘથી પણ નથી લાગતી। बाघ ने सोचा
बुढ़िया मुझसे तो नहीं डरती मगर इस टपका से डरती है, जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा. એટલે વાઘે શું વિચાર્યું કે ડોસી મારાથી નહીં બીયાતી અને ટપકાથી બીયાય તો કે આની અંદર આ મોટું જરૂર મારા કરતો કોઈક મોટું जानवर હશે. बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रख के भाग गया. આટલું વિચારી અને વાઘ માથા ઉપર પગ મૂકી અને ભાગ્યો. બરોબર, ખબર પડી ગઈ. चलो हिंदी पाठ 6 टपका का डर. इस कहानी में गरीब और कष्ट थे झूठती बुढ़िया की कहानी है. એટલે શું કહે છે કે આ કહાની આ વાર્તા શેની તો ગરીબ એક ઘરડી ડોસી બસ એના કારણે કષ્ટ સે જૂઠતી એટલે કે ખૂબ દુઃખી થઈ અને રહેતી એની કહાની છે. ઝોપડી કા ટપકતા છપ્પર उसकी और भी संकट में डाल देता है. એટલે શું કહે છે આરી ડોસી હતી એ જંગલમાં રહેતી હતી તો જંગલમાં એની જે ઝૂંપડી હતી એ ઝૂંપડીનું છાપરું શેનું બન્યું હતું ઘાસનું એ એના છાપરું એટલે શું કહેવાય એનો છપ્પર ઉસે ઓર બી સંકટ મેં ડાલ દેતા થા એટલે કે એને વધારે દુઃખી સંકટ એટલે દુઃખ વધારે દુઃખી કરી દેતું હતું. વહ મન હી મન ઝૂંઝલા રહી થી. ઝૂંઝલા રહી એટલે ખૂબ જ હેરાન પરેશાન થઈ જવું આપણે કહીએ ને ઝૂંઝલા પૂછાશે પરીક્ષામાં હો. ઝૂંઝલા રહી એટલે કે ખૂબ ડરી ગઈ હતી કંટાળી ગઈ હતી. बरसात से परेशान एक बाघ बुढ़िया की घर की झोंपड़ी के पास आकर बैठ जाता है. એટલે કે વરસાદ પડ્યો એટલે કે વાઘ આ ડોસીની ઝૂંપડી જોડે આવીને બેસી ગયો. बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठा और भाग जाता है. હવે જ્યારે વરસાદ પડતો હતો ત્યારે ડોસી ઝૂંપડીમાં બેઠી બેઠી કંઈક એવું બોલતી હતી તો વાઘને શું થયું એ સાંભળીને બીક લાગી એટલે વાઘ ત્યાંથી ઊભી પૂંછડીએ દોડ્યો. હવે પાઠ ચાલુ થાય છે જી. बरसात का एक दिन था એટલે કે શું કહે છે વરસાદનો દિવસ હતો. ચારો ઓર પાણી બરસ રહા था ચારે બાજુ વરસાદ વરસી રહ્યો હતો. જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહા था એટલે કે આ ડોસીનું ઘર જે હતું એ જંગલમાં શેનું બન્યું હતું લાકડા અને ઘાસનું. વરસાદ પડ્યો એટલે શું થયું આ ઘર એનું પલળવા લાગ્યું. બુઢિયા કા ઘર ભીગ રહા था એટલે કે તેનું ઘર પલળી રહ્યું હતું. જલ્દ ही बुढ़िया का घर टपकने लगा. હવે આ શું થયું વરસાદ પડ્યો એટલે ધીમે ધીમે આ ઘાસમાં પાણી ઉતર્યું અને આ પાણી ડોસીના ઘરમાં પડવા લાગ્યું. बुढ़िया परेशान हो उठी પરંતુ કરતી બી ક્યાં. બુઢિયા એટલે ગરડી હતી. હવે એના એ તો આ વરસાદથી બહુ જ હેરાન થઈ ગઈ પણ હવે શું કરે કશું કરી શકે નહીં. છપ્પર કો છાયે કોણ એટલે કે એનું આ ઘરનું છાપરું હતું એના ઉપર સરસ ઘાસ નાખીને સરખું કોણ કરી આપે કાકા ઘરડી ડોસી તો છાપરા ઉપર ચડી ના શકો તો એને કોઈ કરી આપે એવું હતું નહીં. થોડી ही देर में ओले भी पड़ने लगे. ઓલે એટલે બરફના ટુકડા. વરસાદ પડે ઘણી વખત બરફના કટકા પડે આપણે એવું કહીએ કે વરસાદ પડ્યો બરફ પડ્યો ઘણી જગ્યાએ બરફ પડ્યો એવું આપણે કહીએ છીએ ને સાંભળ્યું છે ને તમે તો શું કહે છે થોડી ही देर में ओले भी पड़ने लगे એટલે વરસાદ પડવા લાગ્યો. વરસાદની સાથે બરફ પણ પડવા લાગ્યો. બેર બરાબર ઓલે. બેર એટલે બોર. બોર જેવડા જેવડા આપણે ખાવાનું મોટું બોર આવે સફેદ બોર જોયું છે ને એ બોર જેવડા મોટા મોટા ઓલા એટલે કે બરફના ગોળા પડવા લાગ્યા. ઉધર એક બાઘ ઓલો કી માર સે પરેશાન ઉઠા. એટલામાં એક વાઘ જંગલમાંથી આવ્યો. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય. પ્રાણીઓ શું કરે વરસાદ પડે એટલે વરસાદ બધા પ્રાણી ભેંસ અને બગલા સિવાય કોઈને વરસાદ ગમે નહીં એટલે આ વાઘ પણ શું થયો વરસાદથી કંટાળી